તો આજે આપણે બાળકોને બહુ ભાવતી એવી વેજીટેબલ ફ્રેન્કી બનાવીશું। આ ફ્રેન્કી આમ વેજીટેબલ ના થાય પણ આ રીતે જો બનાવવામાં આવે તો બાળકો ખાઈ લે। તો અહીંયા મેં એક બાઉલમાં 1 વાટકી જે મેદો અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1-2 ચમચ તેલ લીધું છે। આમાં બહુ તેલ નહીં નાખવાનું કારણ કે આની સોફ્ટ મુલાયમ રોટલી બનાવવાની છે। તો આને થોડું થોડું પાણી નાખતા જઈ અને એવો મુલાયમ એવો લોટ બાંધી લઈશું। આનો સ્મૂથ એવો લોટ તૈયાર કરીશું। તો અહીં આ લોટને હવે બંધાઈ ગયો છે તો આ લોટને આપણે અડધો કલાક રેસ્ટ આપીશું જેથી લોટ આપણો સારો એવો સેટ થઈ જાય। ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા મેં એક પેન લીધું છે, એમાં 1 થી 2 ચમચ તેલ લીધું છે અને આમાં આપણે ઝીણા કતરી લઉં 8 થી 10 તળી મેં લસણની એકદમ ઝીણી કાપેલી આનોમાં સોતરી લઈશું। એની સાથે જ મેં ઝીણા લીલા મરચાં કાપેલા છે એ અંદર નાખી અને બરાબર આને સાંતળી લઈશું। આમાં ફ્રેન્કીમાં લસણ અને લીલા મરચાંનો ટેસ્ટ સરસ લાગતો હોય છે। ઉપરથી થોડું આપણે આદું બી સીણી લઈશું અંદર। તો આ મસાલો આપણે થોડો સતરાઈ જાય અને સરસ એવો થોડો ડાર્ક કલર સરસ એવો સતરાઈ જાય એટલે આમાં બાફેલા બટાકા એડ કરીશું। તો બાફેલા બટાકાને આની અંદર જ આપણે સરસ રીતે મેશ કરી લઈએ। તો જે મેસર આવે છે પાવભાજીનું એનાથી આપણે સારી રીતે મેશ કરી લઈશું। તો અહીંયા બટાકા મારા સારી રીતે મેશ થઈ ગયા છે આના લસણ અને મરચાં જોડે। તો એમાં આપણે ડ્રાય મસાલા કરીશું। તો ડ્રાય મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડું પછી છેતેલા જીરાનું પાવડર અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમાં આપણે આમચૂર પાવડર બી નાખીશું। આનો ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગતો હોય છે। સાથે જ આપણે કાશ્મીરી લાલ મરચું છે, આ બહુ તીખું નથી હોતું। 1 ચમચી ધાણા જીરા પાવડર, આ બધું નાખી અને સારી રીતે આ મસાલાને મેશ કરી લઈશું, આની અંદર સાંતળી લઈશું। તો અહીંયા આપણો ફ્રેન્કીનો બટાકાનો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો। આને આપણે હવે સાઈડમાં નીકાળી લઈએ અને હવે ફરી પાછું એ જ પેનમાં આપણે 1 ચમચ તેલ લીધું છે, એમાં આપણે આ ડુંગળી છે ઊભી કાપેલી એને આપણે સાંતળી લઈશું। આને બહુ ચડવાનું નથી, બહુ એટલે ગળવી નથી દેવાનું, થોડું ક્રન્ચી ટેસ્ટ આવે, ક્રન્ચી લાગે ખાવામાં એ રીતે કાચી પાકો જ આને સાંતળવાનું છે। સાથે જ લીલું કેપ્સિકમ અને લાલ કેપ્સિકમ બી આ રીતે ઊભા કાપી દીધા છે, એની સાથે આપણે સાંતળી લઈશું। અને ઉપર થોડું તે અડધી ચમચી જેટલું આપણે આમાં મીઠું નાખી અને સારી રીતે સાંતળી લઈશું। અને આનું ચાઇનીઝ મસાલા કરીશું, એટલે ચાઇનીઝ ટેસ્ટ આવે એ રીતે આપણે આમાં થોડો ઓરિગાનો પાવડર, 1 ચમચ ચાટ મસાલો, પછી આ કાળા મરીનો પાવડર ક્રશ કરી લઈશું। સાથે આપણે ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો એ બી આની અંદર નાખીશું જેથી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે ફ્રેન્કીનો। અને સાથે ચીલી ફ્લેક્સ બી નાખીશું। અને આમાં ચાઇનીઝ ફ્લેવર આવે એ માટે આપણે આમાં ડાર્ક સોયા સોસ આવે છે એ બી નાખીશું અને છીણેલું ગાજર બી અંદર એડ કરી લઈશું આપણે આમાં, એટલે સરસ આપણો આ ફ્રેન્કીનો મસાલો એવો તૈયાર થઈ જાય। આની અંદર સોયા સોસ અને કેચઅપ એ બંને બી નાખી અને આને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાની અંદર, જેથી આપણો ફ્લેવર સરસ ચાઇનીઝ ફ્લેવરનો આ ફ્રેન્કી તૈયાર થઈ જાય। થોડું કેચઅપ બી 1 ચમચ જેટલું નાખીશું અને આ મસાલો આપણો સરસ એવો રેડી થઈ જશે। આને બહુ ગળવી નથી દેવાનું, આ રીતે ક્રન્ચી જ રાખવાનું છે। હવે જે બટાકા લીધા હતા એને બી આ રીતે આપણે શેપમાં લઈ લઈશું, જેથી ફ્રેન્કીની અંદર આપણે આનું બધું સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો આ મસાલો બી આપણો તૈયાર થઈ ગયો। હવે આપણે લોટ બાંધતા અડધો કલાક થઈ ગયો છે, તો પાછો આ લોટને આપણે 1 મિનિટ સુધી ઓર મસળીશું, જેથી આપણી રોટલી એકદમ મુલાયમ બનીને તૈયાર થાય। આનો એક નાનો એવો લુઓ લઈ અને રોટલી વણી લેવાની। આની સારી એવી પતલી અને મોટી રોટલી વણવાની છે, જેથી અંદર સ્ટફિંગ ભરવાનું છે, એટલા માટે આની થોડી પતલી અને થોડી મોટી રોટલી વણીને તૈયાર કરીશું। તો
આ રોટલી સરસ એ આટલી સાઈઝની આપણે મોટી અને પતલી એવી વણીને તૈયાર કરવાની. અને આ રોટલીને આપણે કાચી પાતી રહે એ રીતે શેકવાની છે બંને સાઈડ. અત્યારે આમાં કોઈ આપણે તેલથી નથી ચડવવાની, તેલથી સાદી જ રીતે ચડવી અને કાચી પાતી રહે તે તૈયાર કરવાની છે. તો આ રીતની રોટલી બનાવીને રેડી કરી લેવાની. તો અહીંયા બધી જ મારી રોટલી, આ કાચી પાતી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે સરસ એવી સોફ્ટ. તો આની આપણે હવે બટરમાં શેકીશું. આ રીતે બટરમાં શેકતા જઈ, થોડો બટરી ટેસ્ટ આવે એટલે બટરમાં શેકતા જઈ અને આની અંદર આપણે હવે સ્ટફિંગ ભરીશું. તો અહીંયા રોટલી પર લગાવવા માટે મેં કેચઅપ અને મિયોનીઝ બે મિક્સ કરેલું છે. તો સૌથી પહેલાં આપણે આ લગાવી દેવાનું રોટલીમાં, ચારેય બાજુ સરસ રીતે ફેલાવી દેવાનું. અહીંયા બટાકાનું સ્ટફિંગ મૂકીશું સૌથી પહેલાં. પછી આની ઉપર આપણે જે ચાઇનીઝ મસાલો એટલે તે તૈયાર કર્યો છે કેપ્સિકમ અને ડુંગળીનો મસાલો એ મૂકવાનો અને કાચી ડુંગળી આ રીતે થોડીક મૂકી લેવાની. અને સૌથી ઉપર આપણે આમાં ચીઝ બી સીણી લઈશું. એ ચીઝ ક્યુબ લઈ અને ઉપર સીણી લઈશું ફ્રેન્ચીની અંદર. તો અહીંયા સરસ એવું ચીઝી એવું ફ્રેન્ચીનું સ્ટફિંગ ભરાઈને તૈયાર થઈ ગયું છે. અને આપણે આ રીતે બટર પેપરમાં લઈને બી વાળીને બી રાખી શકાય આ રોલને. અને બીજી બી એક રીતે અને સ્ટફિંગ બી તૈયાર કરાય. તો આ રીતે મિયોનીઝ લગાવી દીધું છે મેં. અને આ જ રીતે આટલું સ્ટફિંગ તૈયાર કરી ઉપર ડુંગળી પાછી એના ઉપર પાથરી લઈ અને ચીઝ ક્યુબ એના ઉપર છીણી લઈ અને સરસ એવું ચીજીવાળું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આને આપણે બીજી એક રીતે બી રોલ વાળી દઈશું. આને આપણે ટૂથપીક કરીને બી અહીંયા એને સેટ કરી દઈએ જેથી આપણી રોટલી ફૂલી ના જાય. અને આ રીતે બધું જ આપણી ફ્રેન્ચી બધી જ તૈયાર કરી લેવાની, જે બાળકોની ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. અને આમાં આપણે જેટલા બી વેજીટેબલ ભરીએ એ બાળકો એકદમ આનંદથી ખાઈ લે છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. અને ખાવામાં બી આ એકદમ હેલ્ધી એવી ફ્રેન્ચી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ફ્રેન્ચી બનાવવામાં આપણે વાર બી નથી થતી અને સરસ મજાની એવી ફ્રેન્ચી અહીંયા તૈયાર છે. અને ખાસ કરીને મારા સનને તો ફ્રેન્ચી બહુ જ ગમે છે. અને આ એકદમ આનંદથી આ ફ્રેન્ચી બસ સ્ટફિંગ સાથે સરસ એવી ખાઈ લે છે. તો જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.